વડોદરા શહેરના વાઘોડિયા તાલુકામાં આવેલ અલવા ગામ ખાતે 38 વર્ષીય ખેડૂત વિક્રમસિંહ મફતસિંહ ચૌહાણ એમના આશાપુરા ફાર્મમાં 12 વીઘા જમીનમાં દરેક જાતના આંબાની ખેતી કરી રહ્યા છે, જેમાં 250 જેટલા આંબા તથા 250 જેટલા છોડ ચીકુના છે। છેલ્લા 5 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને વર્ષે લગભગ 5 લાખની કેરી અને 2 થી 2.5 લાખના ચીકુનું ઉત્પાદન થાય છે। મારું નામ વિક્રમસિંહ મફતસિંહ ચૌહાણ છે। મારું ગામ અલવા છે અને અલવાની અંદર આવેલું મારું આ ફાર્મ આશાપુરા ફાર્મ છે। એની અંદર અમે લોકોએ આંબા કર્યા છે અને આંબામાં દરેક જાતના મારી પાસે આંબા છે। કેસર છે, હાપુસ છે, લંગડો છે, રાજાપુરી છે, તોતાપુરી છે, દશેરી છે, આમ્રપાલી છે, સબ્જા છે, બદામ છે, નીલમ છે, બારમાસી છે। પછી એની અંદર અલગ અલગ વેરાયટીના બધા આંબા છે અને અલગ વેરાયટીમાં આપણે થાઈલેન્ડની આંબલી પણ કરેલી છે। પ્લસ મારે 200 ચીકુ છે, 200-250 ઝાડ મારા ચીકુના છે। ચીકુ કાલીપત્તી છે અને હું આટલા 5 વર્ષથી છેલ્લા પ્રાકૃતિક ખેતી કરું છું અને જીવામૃત, છાણિયું ખાતર અને અળસિયાનું ખાતર, દિવેલીનો ખોળ એ બધું આપીને હું મારા આંબા મોટા કરેલા છે અને એમાં એક પણ દાણો આપણે યુરિયા કે સલ્ફેટનો નાખ્યો નથી। અને મારું છેલ્લા વર્ષથી ઉત્પાદન મારું લગભગ 5 લાખની કેરી થાય છે અને 2-2.5 લાખના ચીકુ થાય છે મારે દર વર્ષે। ખર્ચ એની સામે 50-60 હજાર રૂપિયા ખર્ચ હોય છે। આ વખતે કેરીનું ઉત્પાદન છે અમારે એવું સમજો ને 2-2.5 લાખની ઉપર નીકળી ગઈ છે અને હજુ છે કેરી। સારું ફળ મોટું છે આપણું અને ફળ તમને બતાવી શકું છું। આ રીતની તોતાપુરી છે અને આના કરતા મોટી મોટી તોતાપુરી છે અને એનાથી મોટી આ સાઈઝમાં કેસર બી છે મારે, લંગડો પણ છે અને બધી કેરીઓ આની સાઈઝ છે। આ મોટું ફળ આપણા ત્યાં થાય છે। યોગ્ય સમયસર તમે પાણી આપો અને જીવામૃત, હું તો કહું છું ઘન જીવામૃત આપો અને પ્રવાહી જીવામૃત આપશો તો રોગથી માંડીને ફળમાં દરેક વસ્તુમાં ફરક પડશે। ગમે એવો રોગ હશે ને તે પણ જતો રહેશે જીવામૃતથી। હું સૌથી વધારે પ્રાયોરિટી જીવામૃતને આપું છું અને જીવામૃતથી ખેતી કરવાથી કોઈ પ્રકારનો રોગ નહીં આવતો અને ફળમાં બી વૃદ્ધિ થાય છે અને ફ્લાવરિંગ બી સારામાં સારું આવે છે। હું જીવામૃત ઓનલી ફોર જીવામૃત ઉપર જ ફોકસ કરું છું અને કદાચ રોગ આવે છે તો ઉપર હું જીવામૃત છાંટું પણ છું। જીવામૃત છાંટવાથી રોગ પણ જતો રહે છે। કલમો તમે ક્યાંથી લાવો? અમે કલમો વલસાડથી લાયેલા છે અને અડધી જીવામૃત તલાલાથી લાયેલા છે। એ કલમનો ભાવ શું હોય છે? કલમ 200 રૂપિયાની પણ મળે છે, એ સાઈઝ પ્રમાણે। 4 ફૂટની હોય તો 150 રૂપિયાની, 5 ફૂટની હોય તો 200 રૂપિયાની। ટોટલ કેટલા આંબા હશે? મારા 250 આંબા છે અને 250 કેટલા એમાં ફેલાયેલું છે? મારે 12 વીઘામાં ફેલાયેલું છે। એના સિવાય બીજી કઈ ખેતી કરતા? એના સિવાય વચ્ચે હું કોઈક વખત તુવેર કરું છું, દિવેલા પણ કર્યા છે અને મગ પણ કર્યા છે। એટલે અમુક જે શિયાળુ પાક હોય એ કરીએ છીએ। આ કયા પ્રકારની જમીન છે? અમારી કાળી જમીન છે। તમામ પ્રકારની ખેતી થઈ શકે? બધી થાય છે એમાં, પણ સૌથી વધારે અમારા અનુકૂળ બાગાયત આવી રહ્યું છે અહીંયા આગળ।